નમસ્કાર મિત્રો, હું બાબુ પટેલ એજ્યુ સફરની યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વને ફરી એકવાર આવકારું છું. મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર રીઝનિંગ એટલે કે તર્ક આધારિત પ્રશ્નો પૂછાતા હોય છે. એની અંદર આજે આપણે બ્લડ રિલેશન આધારિત એટલે કે લોહીના સંબંધો આધારિત આપણે સમજ મેળવવાની છે. તેના પ્રથમ વિડીયોની અંદર સમજી લઈએ કે અહીંયા આગળ તમે છો, તમારું સ્થાન જાણી લો. મિત્રો, આપણે હંમેશા જે આપણાથી વડીલો હોય એને આપણે માન આપીએ છીએ. એટલે કે તમારાથી ઉપર તરફ આમ આપણે જે બતાવીશું એમાં હંમેશા આપણા વડીલો એટલે કે આપણા માતા પિતા, કાકા કાકી, મામા મામી, માસા માસી, આ બધાને આપણે આપણાથી એક પેઢી ઉપર એટલે કે ઉપર તરફ બતાવીશું. અને સમજી લો કે હજી આપણે એનાથી પણ ઉપર બતાવવાનું હોય તો એમનાથી ઉપર તો દાદા દાદી, નાના નાની, આ ઉપર તરફ બતાવીશું. હવે તમારી સમવયસ્ક એટલે કે તમારા ભાઈ બહેન, શાળા શાળી, પછી પતિ પત્ની, આ બધા આપણે એક જ લાઈનની અંદર બતાવીશું આપણી તરફ. હવે આપણાથી નાના હોય જેને આપણે નીચે તરફ બતાવીશું એટલે કે પુત્ર, પુત્રી, ભત્રીજા, ભત્રીજી, ભાણેજ, પછી જમાઈ, આ બધા આપણે નીચેની તરફ બતાવીશું. અને હજી પણ આનાથી પણ નીચેની તરફ પૌત્ર, પૌત્રી, એ આપણે નીચેની તરફ. એટલે કે હંમેશા આપણે જે આપણાથી મોટી ઉંમરના હોય એમને આપણે માન આપીએ છીએ. જે નાના આપણને માન આપે છે એને આપણે નીચેના પેઢીની અંદર બતાવીશું. તો સમજી લો કે તમારી લાઈનની અંદર હંમેશા તમારા ભાઈ બહેન, શાળા શાળી, પતિ પત્ની, એ બધા એક જ લાઈનની અંદર આવશે. અને ઉપરની તરફ તમારાથી ઉપરની જે પેઢીની વાત કરીશું એમાં તો આપણા માતા પિતા, કાકા કાકી, મામા મામી, માસા માસી, આ બધા ઉપર. અને એમનાથી ઉપર આપણા દાદા દાદી, નાના નાની, એ ઉપરના ભાગમાં આવશે. તો હવે આગળ જોઈએ. જ્યારે કોઈ પણ પુરુષનો ઉલ્લેખ કરીશું તો એના માટે આપણે આમ રાઉન્ડ કરીશું અને એના ઉપર આમ પ્લસની નિશાની કરીશું. કોઈ પણ પુરુષ, એ પછી પિતા હોય કે પછી દાદા હોય કે પછી ભાઈ હોય કે જમાઈ હોય, જ્યારે પણ કોઈ પણ પુરુષનો ઉલ્લેખ થતો હોય ત્યારે હંમેશા આપણે પ્લસની નિશાની કરીશું. હવે સ્ત્રી માટે હંમેશા આપણે અહીંયા માઇનસ કરીશું, રાઉન્ડ કરીશું, ઉપરના ભાગમાં માઇનસ. તો સ્ત્રી તરીકે કોણ આવશે? માતા આવશે, બહેન આવશે, પત્ની આવશે, પુત્રી આવશે, પૌત્રી આવશે. એ બધા માટે આપણે માઇનસનો ઉલ્લેખ કરીશું. જો મિત્રો હજી પણ આપે એજ્યુ સફરની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો અહીંયા આગળ લાલ અક્ષરની અંદર સબસ્ક્રાઇબ લખેલું છે એના ઉપર આપ ક્લિક કરશો. ક્લિક કરતા બાજુની અંદર આમ બેલ આઇકોન આવી જાય છે. જો બેલ આઇકન ના આવે તો આપની જે યુટ્યુબની જે એપ્લિકેશન છે એને આપ અપડેટ કરી લેશો. અને અપડેટ કરશો ત્યારે અહીંયા આગળ બાજુમાં બેલ આઇકન આવી જશે. હવે જ્યારે તમે આ બેલ આઇકનના ઉપર ક્લિક કરશો ત્યારે એની અંદર ચેન્જ થશે અને આ પ્રકારે બેલ વાગી રહ્યો એવો સિમ્બોલ દેખાશે. આ સિમ્બોલ ચેન્જ થતા જ્યારે પણ અમે અમારી જે યુટ્યુબ ચેનલની અંદર વિડીયો અપલોડ કરીશું ત્યારે આપના મોબાઈલની અંદર એનું નોટિફિકેશન આવશે. તો હવે આપણે એના કેટલાક ઉદાહરણો સમજીએ. એક્સ વાયની પુત્રી છે, ઝેડ એ ડબલ્યુની બહેન છે, જે વાયનો પુત્ર છે. આ ઝેડ છે એ વાયનો પુત્ર છે. તો ઝેડ અને એક્સ વચ્ચેનો સંબંધ દર્શાવો. એક્સ છે એ વાયની પુત્રી છે તો પહેલા આપણે અહીંયા એક્સ લખી દઈએ. એક્સ એ પુત્રી છે તો એના માટે સિમ્બોલ વાપરીશું માઇનસ. અને એ કોની પુત્રી છે તો કે વાયની. વાયનો ઉલ્લેખ નથી કર્યો, એ પુરુષ છે કે સ્ત્રી છે તો આપણે એમના એમ રાખીશું. એના ઉપર પ્લસ કે માઇનસ કશું નહીં કરીએ. હવે શું કહે છે? ઝેડ એ ડબલ્યુની બહેન છે, જે વાયનો પુત્ર છે. આ જે ડબલ્યુ છે એ ડબલ્યુ વાયનો પુત્ર છે તો પુત્ર માટે આપણે પુરુષ છે એટલે એના ઉપર પ્લસ કરીશું. હવે શું કહે છે? ઝેડ જે છે એ ડબલ્યુની બહેન છે તો બહેન છે તો એના માટે અહીંયા ઝેડ લખીશું અને બેન છે એટલે એના માટે માઇનસ અહીં લખીશું. હવે શું કીધું છે? ઝેડ અને એક્સ વચ્ચેનો સંબંધ, આ બંને વચ્ચેનો સંબંધ આપણે બતાવવાનો છે. તો આ વાયની 3 સંતાન છે, એક સંતાન એક્સ, ઝેડ અને ડબલ્યુ. તો અહીંયા આગળ એક્સ અને ઝેડ બંને પુત્રીઓ છે અને આ ડબલ્યુ છે એ પુત્ર છે. તો આ બંને એક્સ અને ઝેડ છે એ બંને એકબીજાની બહેન છે તો અહીંયા સંબંધ આવશે
બહેન. તો અહીંયા જવાબ મળે આપણને સી બહેન. મિત્રો એકદમ આ રીતે તમે સમજશો તો એકદમ સરળ દાખલા છે. ડી એનો પુત્ર છે, સી પીની માતા છે અને ડીની પત્ની છે, તો એનો સી સાથે શું સંબંધ છે? મિત્રો અહીંયા આગળ ડી એનો પુત્ર છે, ડી છે એ પુત્ર છે, તો પુત્ર માટે આપણે પ્લસ લખીશું, પણ કોનો છે? એનો. એ અહીંયા કરીશું, પણ એ છે એ પુરુષ છે કે સ્ત્રી કોઈ ઉલ્લેખ કર્યો નથી. હવે શું કહે છે? સી પીની માતા છે અને ડીની પત્ની છે, તો ડીની પત્ની છે કોણ? સી. તો પત્ની છે એટલે સ્ત્રી આવી, તો એના માટે આપણે માઇનસ કરીશું અહીંયા. અને આ જે સી છે એ પીની માતા છે, તો અહીંયા આગળ પી. હવે પી તરીકે કોઈ ઉલ્લેખ નથી કર્યો, એ છોકરો છે કે છોકરી છે. અને શું કીધું છે આગળ હજી? તો એ અને સી. હવે સમજી લો કે આ જે આ સી નો પતિ ડી છે, તો આ સી છે એ સીના આ સસરા હોય અથવા સાસુ હોય. એનો મતલબ એમ થયો કે આ જે ડી હતો એ એનો પુત્ર હતો, તો આ એના માતા કે પિતા બંનેમાંથી એક હશે. તો અહીંયા આગળ સીના સંદર્ભની અંદર એની વાત કરવાની છે, તો સીના એ સાસુ કે સસરા છે. પણ અહીંયા આગળ જવાબમાં સાસુ સસરા બંને, અહીંયા આગળ આ પ્રશ્ન છે એ થોડો સંદિગ્ધ છે, ક્લિયર નથી કરેલું. આ એ છે એ જો પુરુષ હોત તો સસરા જવાબ આવત, પણ અહીંયા કોઈ ઉલ્લેખ નથી કરેલો એનો, તો આપણે અહીંયા આગળ લખીશું માહિતી પૂરી નથી, એટલે લખીશું માહિતી નથી. બીનો ભાઈ એ છે, સીની પુત્રી બી છે અને એના પિતા ડી છે, તો સી અને ડી સાથે શું સંબંધ છે? મિત્રો અહીંયા આગળ બીનો ભાઈ એ છે. જો અહીંયા આગળ ભાઈ આવ્યો એટલે આપણે આ એક જ લાઈનમાં લીધા, અને ભાઈ છે એ છોકરો છે એટલે અહીંયા આગળ પ્લસ કર્યું. હવે આ બી છે એ સીની પુત્રી છે, આ બી છે એ સીની પુત્રી છે. જો અહીંયા ઉલ્લેખ થઈ ગયો, હવે આ બી છે પુત્રી તરીકે ઉલ્લેખ થાય છે એટલે અહીંયા લખીશું માઇનસ. પણ અહીંયા આગળ સી નો હજી ઉલ્લેખ નથી કર્યો. હવે શું કહે છે આગળ? એના પિતા ડી છે, આ થઈ ગયો પ્લસ. તો આ બંને શું હોઈ શકે? જો અહીંયા આગળ સમજી લો કે આ બંને એક જ લાઈનમાં છે. આ બી નો ભાઈ છે, એનો મતલબ આ એની બેન બી છે, તો આ બંને જે એ અને બી છે એ બંને ભાઈ બેન છે. અને આ ઉપરના ભાગમાં એ આ સીની પુત્રી કીધી, એટલે અહીંયાનો મતલબ એમ થયો કે આ એની માતા હશે. તો આ બંને વચ્ચે શું સંબંધ છે એની વાત કરવાની છે આપણે, સી અને ડી વચ્ચે. તો બંને આ જે આ ડી છે એ ડી આનો સી નો પતિ હશે, અને ડી છે એની સી પત્ની છે, તો સી અને ડી સાથેનો સંબંધ છે એની પત્ની છે. મિત્રો એકદમ સરળ છે ને? થોડુંક આપણે સમજીશું તો આ રિઝનિંગ પ્રકારના જે તર્ક આધારિત દાખલાઓ છે એ તમે સરળતાથી સમજી શકીશું. એમ કેનો ભાઈ છે, પી કેની બહેન છે અને આર પીના પિતા છે, તો આર નો કે સાથે શું સંબંધ છે? આ એમ જે છે એ કેનો ભાઈ છે. આ એમ ભાઈ છે કોનો? કેનો. કેનો ઉલ્લેખ નથી કર્યો પુરુષ કે સ્ત્રી. પી કેની બહેન છે, આની પાછી બેન આપી છે, કોણ? પી. તો બેન છે એટલે એના માટે આપણે માઇનસ નિશાની કરીશું. આ ત્રણેય જે છે એ ભાઈ બેન છે. આર પીના પિતા છે, પિતા છે તો પ્લસ. અહીંયા સંબંધ કોનો પૂછ્યો છે? આ આર અને કે વચ્ચેનો. એનો મતલબ એમ થયો કે આ ત્રણેય એક જ લાઈનમાં છે, તમે જોઈ શકો છો. તો આ ત્રણેય ભાઈ બહેનો છે, તો આ એનો આરનો, જેમ પી એની પુત્રી હોય તો આ એનો ભાઈ અથવા બેન હશે, તો એનો મતલબ કે આ આરની પુત્ર અથવા પુત્રી હશે. તો આ કે જે છે એ આ આરનો પુત્ર અથવા પુત્રી હશે. અહીંયા નિશાની કોઈ આપણે સ્પષ્ટ પુરુષ કે સ્ત્રીનો ઉલ્લેખ નથી કર્યો, તો આપણે કેના માટે કેને પુત્ર કે પુત્રી કહીશું. તો આરનો કે સાથેનો સંબંધ હશે પુત્ર કે પુત્રી. વાય એક્સ ની બહેન છે, ઝેડ વાય નો પતિ છે, ડબલ્યુ ઝેડ ની પુત્રી છે, તો ડબલ્યુ નો એક્સ સાથે શું સંબંધ છે? એક્સ છે એની બહેન છે વાય, બેન કીધી છે એટલે અહીંયા હશે નિશાની માઇનસ. હવે અહીંયા આગળ એક્સ છે એ પુરુષ કે સ્ત્રીનો ઉલ્લેખ નથી કર્યો, એના ઉપર આપણે પ્લસ માઇનસ નિશાની કરતા નથી. હવે શું કહે છે? ઝેડ વાય નો પતિ છે, એક જ લાઈનમાં આવશે. જોવાનો પતિ આવ્યો, વાય નો પતિ કોણ છે? ઝેડ. તો ઝેડ પતિ છે એટલે પુરુષ છે, એટલે એના માટે આપણે પ્લસ નિશાની કરીશું. ડબલ્યુ ઝેડ ની પુત્રી છે, તો અહીંયા આગળ પુત્રી આવશે એટલે નીચે તરફ ડબલ્યુ કરી દઈએ. તો પુત્રી માટે હંમેશા માઇનસ નિશાની આવશે. નીચેના
એક પેઢી નીચે આવે એટલે આપણે W ની નીચે તરફ બતાવ્યો. હવે શું કહે છે? W અને X આના વચ્ચેનો આપણે સંબંધ બતાવવાનો છે. હવે આ Y ની સમજી લો કે આ Y એની બેન છે, તો બેનની જે પુત્ર કે પુત્રી હોય જેને આપણે ભાણેજ કહીશું, તો આ X ની W જે છે એ એની ભાણેજ હશે. તો જવાબ આવશે બી, ભાણેજ. આગળનો દાખલો, P નો પતિ બી છે. હવે બી પુરુષ છે, એનો પતિ કીધો છે, તો એનો મતલબ કે આ એ સ્ત્રી હશે. ઈ ડી ની પત્ની અને પી ની સાસુ છે. કોણ? ઈ. આની સાસુ કીધી છે. કોણ? ઈ. સાસુ છે તો એના માટે આપણે માઇનસ શબ્દ વાપરીશું. કોની પત્ની છે? તો કે ડી ની. એનો મતલબ કે ડી શું હશે? ઈ નો પતિ હશે. તેમનો એકમાત્ર પૌત્ર ક્યુ છે. આ બંને ઈ અને ડી નો બંનેનો જે પૌત્ર એટલે કે આ ત્રીજી પેઢી ઉપર એના સંતાનો આવે અને એના પછીની જે પેઢી આવે એટલે કે આ બંનેનો જે પુત્ર હશે એ ક્યુ છે, આ પૌત્ર છે. તો બી અને ડી આ બંને વચ્ચે શું સંબંધ હોય એની વાત કરવાની છે. તો એનો મતલબ એમ થયો કે આ પુરુષ છે, આ પુરુષ છે, આ એની સાસુ છે, પી ની સાસુ ઈ છે, તો એના આ પીના સસરા છે, આ પીના સસરા ડી છે. તો એનો મતલબ એમ થયો કે આ બી ની પત્ની પી છે, તો આ ડી છે એ પીના સસરા હોય, તો બીના શું હોય? પિતા હોય. તો આ બંને વચ્ચેનો સંબંધ આવે છે. આ ડી નો બી જે છે એ પુત્ર આવશે. તો અહીં જવાબ મળશે આપણને સી, પુત્ર. મિત્રો, આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો અને શેર કરશો. હવે મિત્રો, આપના માટે એક પણ હું અહીંયા આગળ આ તર્ક આધારિત એટલે કે બ્લડ રિલેશન આધારિત એક સવાલ આપું છું. એનો આપ જવાબ કોમેન્ટ બોક્સની અંદર આપશો તો એ જરૂર ગમશે. અહીંયા આગળ છે, વાય એક્સની માતા છે, એક્સ ઝેડનો ભાઈ છે, ડબલ્યુ ઝેડની પુત્રી છે, તો વાયનો ડબલ્યુ સાથે શું સંબંધ હોય? મિત્રો, મેં તમને વાત કરી એમ તમે તમારી જે સરખી પેઢી હોય એને એક લાઈનમાં લેજો. તમારાથી ઉપરના જે વડીલો હોય એને ઉપરની પેઢી તરફ લેજો. તમારાથી નાના હોય એને નીચેની પેઢી તરફ બતાવશો તો તમે સરળતાથી આ જે પ્રશ્ન છે એને ઉકેલી શકશો. આપના જવાબની અમે કોમેન્ટ બોક્સમાં રાહ જોઈશું. આવજો મિત્રો.